લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજકોટ, સુરત સહિત ભૂતકાળમાં થયેલ હોનારત સામે સાવધાન થવા માટે ગુજરાત રાજ્યના માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અથાગ પ્રયત્નો કરીને આગળ વધવાનો અનુરોધ કરી રહ્યા છે. દરેક જિલ્લા કલેક્ટર, જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓને સ્થાનિક કક્ષાએ પહોંચી કોઈપણ પ્રકારના ગંભીર અકસ્માતો સર્જાતા અટકાવવા માટેની નવી પોલિસી અંગે વિસ્તૃત જાણકારી આપીને સજ્જ બની રહે તે હેતુથી આયોજન કરવામાં આવી રહ્યું છે. એક સપ્તાહ પહેલા જ શિક્ષણ બોર્ડ દ્વારા વિશેષ માર્ગદર્શન હેઠળ નવા શિક્ષક સત્રનો પ્રારંભ સુરક્ષિત, સ્વચ્છતા અને સલામતી સાથે કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. રાજ્યની તમામ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, સરકારી ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ તમામ શાળાઓને ફાયર સેફ્ટી માટે, ફાયર એનઓસી માટે અથવા તો સેલ્ફ ડિક્લેરેશન માટે તમામ શાળાઓને અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. આ બાબતે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને 29/5ના રોજ તમામને જાણ કરવામાં આવી છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પણ 31 મેના રોજ જાણ કરવામાં આવી છે. તમામ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીઓની ટીમ બનાવી છે અને એ લોકોએ એમના હાથ નીચેના સ્ટાફને તમામ શાળાઓમાં મોકલી રહ્યા છે. ફાયરના સાધનોની ચકાસણી કરી રહ્યા છે. એનઓસી મેળવવાની અથવા તો એમને જે સેલ્ફ ડિક્લેરેશન રજૂ કરવાના છે એ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે. મોટાભાગની કાર્યવાહી પૂર્ણતાના તબક્કે છે. તેમ છતાં જ્યાં હજુ બાકી છે, હજુ પણ આપણી પાસે શાળાઓ ખુલવામાં 1 વીક જેટલો સમય છે. એ ગાળામાં આવી તમામ શાળાઓને ફાયરની સુવિધા પૂરી પાડવામાં આવશે. એ બાબતે જિલ્લા શિક્ષણાધિકારીને સતર્ક પણ કરવામાં આવ્યા છે. થેન્ક યુ સર.